નમસ્કાર દર્શક મિત્રો, સમાચારની વાત કરવામાં આવે તો કેશોદ શહેરના સાંગાણી હોસ્પિટલના તબીબો દ્વારા કરવામાં આવી પ્રશંસનીય કામગીરી। વાત કરીએ કેશોદ શહેરની તો શહેરમાં ઘણી અદ્યતન હોસ્પિટલો આવેલી છે, તેમાંની સાંગાણી હોસ્પિટલ પણ આગવું નામ ધરાવે છે। ત્યારે આ હોસ્પિટલમાં એક યુવતી ગળે ફાંસો ખાધેલી હાલતમાં અને અત્યંત ક્રિટિકલ અવસ્થામાં લઈ આવવામાં આવેલ હતી। આત્મહત્યાની કોશિશ કરેલી યુવતીની હાલત અત્યંત સિરિયસ હોવાથી બચાવી શકવાના કોઈ ચાન્સ ન હતા, પરંતુ ડોક્ટર રાજેશભાઈ સાંગાણી દ્વારા પરિવારના સભ્યોને હિંમત આપી અને પોતે તેમજ ડોક્ટર અજયભાઈ સાંગાણી અને તેમની સાથે અન્ય ડોક્ટરોની ટીમ દ્વારા પૂરેપૂરી મહેનત કરી આ મહિલાને બચાવી લેવામાં આવી હતી। અતિ સિરિયસ હાલતમાં આ મહિલાને સાંગાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, પરંતુ દેવદૂત બનીને આવેલા ડોક્ટરો દ્વારા આ મહિલાને બચાવીને નવું જીવનદાન આપ્યું હતું। સાથે સાથે જો વાત કરવામાં આવે તો સાંગાણી હોસ્પિટલ છેલ્લા ઘણા વર્ષોથી કેશોદ શહેરમાં કાર્યરત છે અને સાંગાણી હોસ્પિટલ દ્વારા અનેક લોકોના જીવ બચાવવાની હકીકત સામે આવતી રહી છે, જેથી આ જીવ બચાવનાર હોસ્પિટલ લોકો માટે દેવદૂત બની ચૂકી છે। સ્પેશિયાલિસ્ટ છે। અમે આ ટીમથી એક દર્દી જે 20 વર્ષની છોકરી છે, થોડું સામાજિક તકલીફના કારણે એનું નામ કે ગામનું નામ હું નથી આપતો, પણ આ છોકરી છે ગળા ફાંસો ખાઈ અને લાસ્ટ ક્રિટિકલ કન્ડિશનમાં 2 જગ્યાએથી ના પાડ્યા પછી આપણી હોસ્પિટલે પહોંચી અને ઓલમોસ્ટ ડાઇંગ કન્ડિશન કહી શકાય કે એના રિલેટિવ્સ પણ માનવા તૈયાર છે કે લગભગ 2 થી 3 મિનિટમાં એ છોકરી એક્સપાયર થઈ શકે। આ કન્ડિશનમાં અમારી હોસ્પિટલ પર આવી, તાત્કાલિક લાડુમોર સાહેબ અમારી ટીમ હાજર થઈ ગયા અને એ દર્દીની એ છોકરીની એટલી ક્રિટિકલ કન્ડિશનમાં વિધાઉટ એની સિગ્નેચર, કોઈ જાતની સહી કર્યા વગર કે એકદમ આત્મવિશ્વાસથી આ છોકરીની ટ્રીટમેન્ટ કરી। સાહેબે તાત્કાલિક ગળામાં કાણું પાડી અને એને શ્વાસ લેવાનું ચાલુ કરાવ્યું। બાકી મેં મારું વેન્ટિલેટર ને એ બધું રેડી રાખ્યું હતું, એટલે વેન્ટિલેટર ને એ બધી સુવિધાઓથી છોકરીની ટ્રીટમેન્ટ કરી અને લગભગ 2 થી 3 કલાકની જહેમત પછી છોકરીમાં થોડો શ્વાસ પાછો આવ્યો અને અંતે આજે 5મે દિવસે છોકરીને વેન્ટિલેટર નીકળી ગયું, આઈસીયુમાંથી જનરલ વોર્ડમાં ટ્રાન્સફર થઈ ગઈ અને તમારી નજર સામે એ છોકરી હરતી ફરતી થઈ ગઈ। લાડુમોર સાહેબ, અજય સાંગાણી સાહેબ, મેં અને અમારા સ્ટાફની આખી જે ટીમ છે એની તનતોડ મહેનતના કારણે એ છોકરીનો જીવ બચ્યો। મિત્રો, આ એક જીવ બચ્યો એ અમારા માટે બહુ ખુશીની વાત છે અને બીજી એક ખાસ ખુશીની વાત તો એ છે કે આ પબ્લિક, આ જનતા, કેશોદ અને આસપાસની જનતાએ અમારી ઉપર આવા બધા કેસ માટે એટલો બધો વિશ્વાસ મૂકે છે અને આજ નહીં, વારંવાર આવા કેસ સામે આવે છે અને એ વિશ્વાસના કારણે અમે આવી તનતોડ મહેનત, ધારો કે આ કેસ એક્સપાયર્ડ થઈ ગયો તો અમને બદનામી પણ એવી મળે, પણ એવી બદનામીની ચિંતા કર્યા વગર આ કેસની તનતોડ મહેનત કરીને આ કેસને અમે બચાવ્યો, એની અમને, સાહેબને અને અમારા પૂરા સ્ટાફને એકદમ ગર્વની લાગણી અનુભવીએ છીએ। તો આવો સાથ અને સહકાર, કોઈ પણ જાતના બાયસ કે કોઈ પણ જાતના પહેલામાં આવ્યા વગર અમે આવો પબ્લિકનો સહકાર ઈચ્છીએ છીએ અને પબ્લિક અમને સખત સહકાર આપે છે, તો આ માટે પબ્લિકનો પણ ખૂબ ખૂબ આભાર।